જુઓ આજે અમે ફાર્મ પર શું બનાવ્યું? હા પતા ને એમ કરી દે. હા હે અહીં આવું એના કરતા હા કરી દે. લાવ બેન. લાવ અને ચડી ગયું છે ને શાક તો પછી હવે રોટલા ચડી ગયું છે પણ રસો કેટલો એવું પૂછું રસો કેટલો કરવો છે? બરાબર છે, રસો બરાબર છે, શાકમાં રસો બરાબર છે. હવે રોટલા બનાવવા. ચાલો હવે રોટલા બનાવવાના ચાલુ થઈ જાય છે. અહીં રીંગણ બટેટાનું શાક છે અને અહીં ગુવારનું શાક છે અને હવે રોટલા બનશે. બાજરીના અને જુવારના રોટલા બનાવવાના છે ને બેન? બાજરીના મકાઈના રોટલા, જુવાર, બાજરી 3 પ્રકારના રોટલા બનશે. 2 શાક બની ગયા છે. ખૂબ માહોલ છે. જુઓ આ રીતે સાંજનો સમય છે અને ફાર્મમાં આપણે એક મસ્ત મજાના માહોલમાં જમવાનું છે. ફેમિલી ફાર્મમાં જુઓ સરસ રીતે જમવાનો કાર્યક્રમ સાંજનો છે એ તો તમને બતાવશું, પણ એક જૂની યાદ તાજી થઈ ગઈ ગામડાના ચૂલાની, એ તમને ખાસ આજે બતાવશું. જુઓ ગઝીબાની બાજુમાં ચેર અને ટેબલ નખાઈ ગયા છીએ અને રાહ જોઈએ છીએ કે ક્યારે રોટલા બને. આ સરસ મજાનો જો ગામડાનો ચૂલો છે. આ બધું એકદમ સરસ દેશી સિસ્ટમ છે અને ચાની કીટલી છે ને એ ચા બનાવ્યા પછી અડધી કલાક પછી ગરમ રહે. આપણે અહીંયા છે ને જો આ રીતે દેવતા બહાર કાઢી અને આ રીતે ચૂલે રાખી દઈએ. અને જો એક ખાસ વિશેષતા, આ કાગળનું ગોળ રાઉન્ડ કરી અને અહીંયા નાળચે રાખી દીધું એટલે એવી ને એવી ચા ગરમ રહે. અને આજે છે ને ખાસ તો ગામડું યાદ આવી ગયું, વતન સાસરાનું, કે જ્યાં મોટા મોટા રોટલા બનાવતા. એ આજે બહુ યાદ આવી ગયું ને એટલે આપણે આ માહોલ આજે છે ને ખાસ માણી લીધો છે. એ જૂનો માહોલ છે ને આ બધું જોઈને યાદ આવી ગયો. કોને ચૂલાના રોટલા આવડે છે કોમેન્ટ બોક્સમાં લખજો. જમવાનો ટાઈમ થયો છે, રોટલા સરસ ગરમ ગરમ થયા છે, પણ બધાની એવી ડિમાન્ડ છે કે શાકને ફરીથી ગરમ કરો અને જરાક ચેક કરી લઈએ. ચેક કર્યું ને શાક તો બહુ સરસ છે, એમાં કાંઈ વસ્તુની ખામી નથી અને એકદમ ગરમ આપણે પાછું એને સરસ કરવાનું છે. ફૂલ ગરમ કરીએ અને બાજુમાં ગવારનું શાક તો જો ત્યાં ને ત્યાં હતું પણ થોડોક તાપ કરી નાખ્યો છે. બરાબર એ બધું થઈ ગયું છે અને હવે રોટલા ચોળીને જેને ભાવશે એ ચોળીને ખાશે. બાકી 2 શાક, બાજરીના રોટલા, જુવાર અને મકાઈના રોટલા. ને હવે જમવાનો ટાઈમ થયો, હવે તો કોઈથી રહેવાતું નથી. મસ્ત મજાનું ચૂલાનું આજે જમવાનું છે. ફેમિલી અમારું બધું સાથે છે તો ખૂબ મજા કરી અને હવે આપણે જમવાનો કાર્યક્રમ ચાલુ. અને જો ફરીને પાછી હું ચૂલા પાસે ગઈ ને તો 1.5 કલાક પહેલાં ચા બનાવેલી, હજી એમાં ચા છે ને બાકી વધેલી એટલી સરસ ગરમ છે ને કે એમ જ લાગે કે જાણે હમણાં જ કેમ બનાવી. જો પહેલાંના સમયમાં આ રીતે બધા ત્યાં રાખતા. આમ તો ચામાં છે ને વારે વારે જીવ જાય, પણ આપણે આજે કંઈ ચામાં બીજી વાર કે ત્રીજી વાર જીવ નાખવાની જરૂર નથી. આજ તો ચોળીને સરસ મજાનું જમવાનું છે એટલે આપણે હવે એ મૂકીને જમવા તરફ પ્રયાણ કરીએ. ફોટોગ્રાફ્સ લઈ લીધો અને જમવાનો ટાઈમ થયો ને ત્યારનો પણ જો આપ સરસ મજાના ફોટોગ્રાફ્સ, એકદમ સંધ્યા સરસ ખીલી હતી એટલે અમે બધાએ ફોટોગ્રાફ્સ લીધા અને અમારી ફેમિલીની યાદી રાખીએ. જ્યારે મળીએ ત્યારે અમારી આ યાદી આ રીતે યાદી રહે. અને જો પપ્પા જમતા હતા એનો પણ પોઝ લઈ લીધો છે અને અમારી 3 બહેનોની ત્રિપુટી, અમે ગમે ત્યાં સરસ મજાનો પોઝ લઈ લઈએ. જો કેટલો સરસ પોઝ આવ્યો છે. રસ્તાની લાઈનમાં લીલીના ફૂલો જો આ રીતે લગાવેલા છે. ટાઈમ મળશે ને ત્યારે હું ચોક્કસ તમને આનો વિડીયો બનાવીને મૂકીશ બીજો. અને પત્તા રમી અને અમે જો નીકળીએ છીએ. અને કોને કોને પત્તા રમવા ગમે છે? આ સાતમ આવી ગઈ છે ભાઈ.